ગઈકાલે ગુજરાત સહિત દેશભરમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યના મુખ્ય મંદિરો ભક્તોથી ઉભરાઈ ગયા હતા, જેમાં યાત્રાધામ અંબાજી, પાવાગઢ શામળાજી, ડાકોર અને બહુચરાજી સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। દેવ દિવાળી નિમિત્તે દ્વારકાના જગત મંદિરના રાણીવાસમાં 1100 દીપમાલા પ્રજ્વલિત કરાઈ હતી, જ્યારે અંબાજી મંદિરના અદ્ભુત દ્રશ્યને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી લોકોને દેવ દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી। અમદાવાદના ખ્યાતિકાંડ મામલે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ એક્શનમાં આવી છે, જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાયા બાદ પોલીસ હાલ અન્ય 4 આરોપીઓની પણ શોધખોળ કરી રહી છે। ત્યારે પોલીસે ભોગ બનનારા 19 લોકોની મેડિકલ ફાઇલ અને તપાસની સીડી કબજે કરી છે અને આ મેડિકલની બાબત હોવાથી પોલીસે આરોગ્ય વિભાગ પાસે નિષ્ણાત ડૉક્ટરની મદદ માંગી છે, જેથી કાર્ડિયોલોજિસ્ટની મદદ મળ્યા બાદ પોલીસ આ કેસની તપાસમાં ઊંડી ઉતરશે। ગઈકાલે રાત્રિના સમયે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાડા ગામમાં કેન્દ્રબિંદુ નોંધાયું હતું। પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં અમદાવાદના નવા વાડજ અને નરોડામાં પણ ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી, જેને પગલે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો।